એક ગામમાં બે મિત્રો રહેતા હતા, રામુ અને શ્યામુ. તે ખૂબ જ પાકા મિત્રો હતા. જ્યાં જાય ત્યાં સાથે જ રહેતા. એક દિવસ બંને મળીને કશું કરવાનો વિચાર કર્યો. બંને ચાલતા ચાલતા ઘણા દૂર નીકળી ગયા. અચાનક રસ્તામાં એક રણ આવી ગયું. ચારે બાજુ રેતી જ હતી. ચાલતા ચાલતા તે બંને વાતો પણ કરી રહ્યા હતા. અચાનક જ બંને વચ્ચે કોઈ વાતે બોલચાલ થઈ ગઈ અને રામુએ ગુસ્સામાં શ્યામુને તમાચો મારી દીધો. શ્યામુએ લાફો ખાઈ તો લીધો, પણ તેને મનમાં ઘણું દુઃખ થયું. તે રામુને કશું ના બોલ્યો અને એક જગ્યાએ રોકાઈને તેને રેતી પર લખ્યું, આજે મારા મિત્રએ મને કાલ પર લાફો માર્યો. પછી બંને ચાલવા માંડ્યા. ત્યાં સુધી ચાલતા રહ્યા જ્યાં સુધી તેમને પાણી ન દેખાયું. બંને રસ્તામાં એકબીજા સાથે કશું પણ બોલ્યા નહીં અને પાણીમાં ઉતરીને નાહવા લાગ્યા. શ્યામુ પાણીમાં ઊંડે ઉતરી ગયો હતો અને થોડીવાર પછી ડૂબવા માંડ્યો. બચાવો બચાવો ના અવાજથી રામુનું ધ્યાન ખેંચાયું. તે તરત જ શ્યામુને બચાવવા તેની તરફ કૂદી પડ્યો. શ્યામુને વાળથી પકડીને ખેંચ્યો અને કિનારા પર લાવ્યો. તેના પેટમાંથી પાણી કાઢ્યું અને મોઢા વડે શ્વાસ પણ આપ્યો. શ્યામુને થોડીવાર પછી હોશ આવી ગયો. તે ઉઠીને બેસી ગયો. પછી તે એક મોટા પથ્થર પાસે ગયો અને તેના પર એક પથ્થર વડે લખ્યું, આજે મારા પ્રિય રામુએ મારો જીવ બચાવ્યો. ત્યારે રામુથી રહેવાયું નહીં. તેને શ્યામુને પૂછ્યું, જ્યારે તે મને લાફો માર્યો ત્યારે તે રેતી પર લખ્યું હતું અને હવે જ્યારે મેં તારો જીવ બચાવ્યો ત્યારે તે પથ્થર પર લખ્યું, આવું કેમ? શ્યામુએ જવાબ આપ્યો, જ્યારે કોઈ વ્યક્તિ તમને દુઃખી કરે ત્યારે તે વાતને રેતી ઉપર લખી નાખવી જોઈએ, જેથી ક્ષમાને હવાથી એ મટી જાય. પણ જ્યારે કોઈ તમારા માટે કોઈ સારું કામ કરે તો તેને પથ્થર વડે લખી દેવું જોઈએ, જેથી કોઈ આંધી કે વાવાઝોડું તેને ભૂંસી ન શકે અને તમે હંમેશા તેને યાદ રાખો. શ્યામુની વાત સાંભળી રામુની આંખો ભરાઈ ગઈ. તે પોતાના મિત્ર શ્યામુને ભેટી પડ્યો. તો મિત્રો, આ વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.